નમસ્કાર મિત્રો, મારું નામ કઢિયાર મહેર, શાળા સહજાનંદ વિદ્યા સંકુલ બલદાણા. મારા શાળા પરિવાર વતી આપ સૌ મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે પ્રકરણ 8 જે છે એ પૂર્ણ કર્યું હતું. આજે આપણે એક નવા પ્રકરણ વિશેની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. જે 8મા પ્રકરણના માહિતી મળ્યા પછી પ્રકરણ 9 ની અંદર આપણને એનું એક ભૂમિકા રૂપે આપણને જોવા મળે છે. તો પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ વિકાસ. આનુવંશિકતા અને ઉદ વિકાસ આ બે શબ્દો છે. આ બે શબ્દો ઉપર જ આખું પ્રકરણ છે. આજે શીખવાના મુદ્દા છે આનુવંશિકતા, આનુવંશિકતાના લક્ષણો, આનુવંશિક લક્ષણો માટેના નિયમો, જે મેન્ડલનું યોગદાન છે, જે વૈજ્ઞાનિક હતો એ, અને આ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે, અને લિંગી નિત્ય. તો આ જે છે આ આનુવંશિકતાના બધા મુદ્દા છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. અને ત્યાર પછી ઉદ વિકાસ. તો આ બે શબ્દનો અભ્યાસ કરો એટલે આખું પ્રકરણ પૂર્ણ થઈ જાય છે. માત્ર બે જ શબ્દોનો અભ્યાસ કરવા માટેનું આખું પ્રકરણ છે. પરંતુ એ શબ્દ વિચાર કરો, એક 3 ને 3 6 અને 5, 6 અક્ષરનો શબ્દ અને 5 અક્ષરનો શબ્દ. તો એની ઉપર આખું પ્રકરણ બની. તો એનાની અંદર કંઈક એવું હશે કે જેના કારણે એનો પ્રભાવ આપણા શરીર ઉપર કે કોઈ પર પડતો હશે. એના કારણે આપણે એનો પ્રકરણનો અભ્યાસ કરવાનો. તો સૌથી પહેલા વાત કરવાની છે આપણે આનુવંશિકતા જે છે. આનુવંશિકતા વિશે આપણે વાત કરવાની છે. તો પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે. જે પ્રજનનનો મુખ્ય ભાગ શું છે કે સંતતિના સજીવોની સમાન ડિઝાઇન અને બંધારણ હોવું તે છે. આપણું જે સંતતિ છે, જે આપણું સંતાન છે, એ આપણા જેવા જ લક્ષણો, આપણા જેવું જ એનું બંધારણ હોય છે. આનુવંશિકતાના નિયમમાં આ પ્રક્રિયાનું નિર્ધારણ છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત બને છે. એક શબ્દ છે આપણી પાસે, વંશ પરંપરાગત. તો વંશ પરંપરાગત એટલે બીજું કઈ જ નહીં, આનુવંશિકતા. આ જે વંશ પરંપરાગત એટલે કે આનુવંશિકતા બને છે, આવો આ નિયમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો આનુવંશિકતા એટલે બીજું કઈ જ નહીં, વંશ પરંપરાગત. આપણી જે વંશ પરંપરાગતની જે રીત રિવાજ છે, આપણે કહીએ છીએ ઘણી વખત કે મારું બાળક છે એ એના દાદાના ગુણો ધરાવે. વંશ પરંપરાગત. આપણો વંશ જે ચાલ્યો આવે છે, જે ચાલે છે, આપણો વંશ જે ઘણા સમયથી ચાલ્યો આવે છે, તો એમાંથી બધાયના થોડાક લક્ષણો એ આપણા સંતાનની અંદર હોય. તો એને વંશ પરંપરાગતના લક્ષણો આપણે કહીએ છીએ. આપણે કહીએ છીએ કે આવી રીતના કેમ એ કાર્ય કરે છે, તો એ અમારા દાદા આવી રીતના કરતા હતા એટલે એવું કાર્ય કરે. એ વંશ પરંપરાગતના એના અંદરના લક્ષણો થાય. તો વાત કરીએ એની અંદર આ બધા એના પેટા મુદ્દા છે. એની અંદર આપણે વાત કરીશું આનુવંશિક લક્ષણો. આ દરેક છે આનુવંશિકતાના પેટા મુદ્દા છે બધા. એની અંદર સૌથી પહેલા આનુવંશિક લક્ષણો. વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે 100 અર્થ કાઢીએ. સમાનતા અને ભિન્નતા. આપણી પાસે બે શબ્દ હોય, એક સમાનતા અને બીજો આપણી પાસે ભિન્નતા હોય. તો આના માટે આપણે બે શબ્દ શું કાઢીએ છીએ, એનો અર્થ શું કાઢીએ? સમાનતા એટલે કે ભાઈ દરેક વસ્તુ છે, કોઈ વસ્તુ છે, દરેક વ્યક્તિને એક જ સરખી 100 બાળકો છે, 100 બાળકોને જ્યારે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છીએ ત્યારે એના વર્ગ શિક્ષકે એને કહી શકાય કે 2 રૂપિયાવાળી પેન આપી. ત્યાર પછી ભિન્નતા. તો એ જ ઉદાહરણમાં 100 બાળકોની અંદર એના વર્ગ શિક્ષકે
છોકરાઓને 5 રૂપિયા વડે પેન આપી અને છોકરીઓને 2 રૂપિયા વડે પેન આપી. તો આ ભિન્નતા, આ ભેદ થયો. તો એવી જ રીતે જો આની અંદર આનુવંશિકતાની અંદર એનો સમાનતા અને ભિન્નતાનો અર્થ કરવો હોય તો શું કરી શકાય? તો એની અંદર પણ એવું કરી શકાય કે આની અંદર અમારા જે વંશ પરંપરાગત લક્ષણો છે એ બધા એક સરખા જ છે. આ લક્ષણો અમારામાં નથી, આ ક્યાંથી આવ્યા લક્ષણો? એ ભિન્નતા છે. તો એવો પણ અર્થ એનો કરી શકાય. આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા જ આધારભૂત લક્ષણો હોય છે, છતાં પણ પૂર્ણ રૂપે તેઓ પોતાના પિતૃઓ જેવો દેખાતા નથી અને માનવ વસ્તીમાં આ ભિન્નતા સ્પષ્ટ દેખાય. તો આપણું જે બાળક છે એ બાળક સંપૂર્ણપણે પોતાના પિતા જેવું ના દેખાય. કે આપણે છીએ તો આપણે આપણા પપ્પા જેવા ના દેખાય, આપણા પપ્પા છે આપણા દાદા જેવા ના દેખાય, આપણું બાળક છે આપણા જેવું ના દેખાય. તો સંપૂર્ણપણે એ આપણા જેવું દેખાતું નથી. તો એ જે ભિન્નતા છે એ માનવ વસ્તી કાઢે છે કે આનું નાક આના જેવું છે, આના કાન આના જેવા છે, અને આંખો આના જેવી છે. તો એ જે ભિન્નતા છે એ આ માનવ વસ્તી કાઢતી હોય છે. તો આ આનુવંશિક આપણા લક્ષણોની વાત છે. હવે આનુવંશિક લક્ષણો માટે મેન્ડલનું યોગદાન. હવે આપણે આની વાત કરવાની છે, મેન્ડલનું યોગદાનની વાત કરવાની છે. ચાલો, તો માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમ એ બાબત ઉપર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થોનું સંતતિમાં સ્થળાંતર કરે છે. હવે આનુવંશિકતા કોના ઉપર આધાર હોય? એના માતા પિતા ઉપર. બાળકના માતા પિતા ઉપર એ આનુવંશિકતાનું એનો સમાન પ્રમાણમાં એનો આધાર રહેલો હોય. તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએ થી પ્રભાવિત હોય શકે. માતા અને પિતાના તેનાથી પ્રભાવિત હોય છે? ડીએનએ. તો એ સંપૂર્ણ રીતે માતાનું અને પિતાનું આ બંનેના ડીએનએ જે છે એ ડીએનએ થી એ પ્રભાવિત હોય. તો આ ડીએનએ ના મારફતે આપણે કહી શકીએ છીએ કે આ બાળક મારું છે, આ બાળક બીજાનું. ડીએનએ છે એ ડીએનએ પિતાનું અને કહી શકાય કે પુત્રનું, માતાનું અને પુત્રનું એ ડીએનએ હંમેશા સમાન જ મળે છે, અલગ અલગ હોતા નથી. આમ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિમાં 2 વિકલ્પ હોય છે. તો પછી સંતાન કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે? સંતાન કે સંતતિની અંદર, છોકરો કે છોકરીની અંદર કયું લક્ષણ જોવા મળે? મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા. જે મેન્ડલ છે, મેન્ડલ નામનો વૈજ્ઞાનિક છે, મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આનુવંશિકતા માટેના કેટલાક નિયમો જે છે એ નિયમો એણે પ્રસ્તુત કર્યા. એના આધારે આનુવંશિક લક્ષણો માટેના નિયમો, જેમની અંદર મેન્ડલનું યોગદાન એ ખૂબ જ વધારે છે. તો એણે પ્રયોગો વિશે જાણવાનું અત્યંત રોચક છે કે જે તેમણે લગભગ શતાબ્દીથી પણ પહેલા કર્યા હતા. તો મેન્ડલે વટાણાના છોડના અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો. એને વટાણાના છોડ ઉપર, તમે જુઓ છો અહીંયા બાજુની આકૃતિની અંદર વટાણાનો છોડ આપણને આપેલો છે. તે વટાણાના છોડ ઉપર એને કંઈક 2 પેટી સુધી લક્ષણોની આનુવંશિકતા એને પ્રયોગ કર્યો છે. તો કે સ્થૂળ સ્વરૂપે દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે ગોળાકાર બીજ, ખરબચડા બીજ, ઊંચો છોડ, નીચો છોડ, સફેદ પુષ્પ, જાંબલી પુષ્પ વગેરે. તો એની અંદર એને જે અભ્યાસ કર્યો તો એને સ્થૂળ સ્વરૂપે દેખાઈ આવ્યું કે કોઈ ગોળાકાર બીજ છે, કોઈ ખરબચડા બીજ છે, કોઈ ઊંચો છોડ છે, કોઈ નીચો છોડ છે, કોઈને સફેદ પુષ્પ છે, કોઈને જાંબલી પુષ્પ છે. તો આવા બધા પ્રકારની ભિન્નતા એને જોવા મળે છે. તેમણે ભિન્નતા લક્ષણો વાળા વટાણાના છોડને લીધા, જેમ કે ઊંચો છોડ અને નીચો છોડ. તેનાથી પ્રાપ્ત બાળ પેઢીમાં ઊંચા તેમજ નીચા છોડની ટકાવારીની ગણતરી કરી. એને એક ઊંચો છોડ અને એક નીચો છોડ લીધો અને એના આધારે એને જે બીજા છોડની સંતતિ કરી એની એને ટકાવારી કાઢી. તો પ્રથમ બાળ પેઢી અથવા કે
F1 પેઢીમાં કોઈ પણ છોડ મધ્યમ ઊંચાઈના ન હતા, બધા જ છોડ ઊંચા હતા. આનો અર્થ એ થયો કે બે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળે છે. તો આ બંને લક્ષણોની મિશ્ર અસર પર જોવા મળતી નથી. તો એણે જોયું છે ઊંચા અને વામન એવા છોડનો જ્યારે એણે ઉપયોગ કર્યો ત્યારે માત્ર ને માત્ર પિતૃ લક્ષણો એની અંદર આવે. પિતૃ લક્ષણો કેવા? તો કે ઊંચાઈ વાળા. તો માત્ર ને માત્ર એની અંદર પિતૃ લક્ષણો જે છે એ એની અંદર જોવા મળે છે, એટલે કે ઊંચાઈ વાળા લક્ષણો છે એ એની અંદર જોવા મળ્યા છે. તો એવી વાત થઈ. ત્યાર પછી એણે છે શું કર્યું છે કે બે લક્ષણોમાંથી માત્ર પિતૃ લક્ષણ જોવા મળે છે. આ બંને લક્ષણોની મિશ્ર અસર પર જોવા મળતી નથી. તો હવે પછીનો પ્રશ્ન એ થાય કે F1 પેઢીના બધા જ છોડ પોતાના પિતૃની જેમ ઊંચા છોડ તરીકે સમાન હશે. મેન્ડલના પ્રયોગમાં બે પ્રકારના પિતૃ લક્ષણો ધરાવતા છોડ તેમજ F1 પેઢીના બધા જ છોડ સ્વપરાગનયન દ્વારા ઉગાડવામાં આવતા હતા. પિતૃ પેઢીના છોડની પ્રાપ્તિ પછી સંતતિ પર ઊંચા છોડની હતી, પરંતુ F1 પેઢીના ઊંચા છોડની બીજી પેઢી એટલે કે F2 પેઢીના છોડ ઊંચા હોતા નથી, એટલે કે તેમના 1/4 સંતતિ નીચા છોડની હતી. તો જે F2 ની અંદર જે એક ઊંચા અને વામન છોડ છે એ બંનેને મિક્સ કરી અને જ્યારે F2 છોડ લગાવવામાં આવે છે ત્યારે એની અંદર પિતૃ પેઢીના જે છે એ લક્ષણો એને વધારે જોવા મળે છે. ત્યાર પછી અહીંયા જોઈ શકાય છે કે જેમ જેમ બે પિતૃ પેઢીના અને ત્યાર પછી ધીમે ધીમે જેમ જેમ નાના જે આપણે કહી શકીએ છીએ કે વામન છોડ વાવવામાં આવે છે તેમ તેમ એ છોડ ઊંચો હતો, પરંતુ ધીમે 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 કરતો એ છોડની જે છે આપણે કહી શકીએ છીએ કે એની જે બીજ છે એની ક્ષમતા વામન થતી જતી હોય છે. તો આમ આપણે કહી શકીએ છીએ કે માત્ર ઊંચાણપણાનું લક્ષણ જ વ્યક્ત કે અભિવ્યક્ત થઈ શકતું હતું. આમ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈ પણ લક્ષણોની બે પ્રતિકૃતિઓ કે બે કારકો હોય છે જે આનુવંશિકતામાં વહન હોય છે. આ બંને એક સમાન હોઈ શકે છે અથવા બંને ભિન્ન પણ હોઈ શકે છે, જે તેમના પિતૃઓ પર નિર્ભર કરે છે. આ પરિકલ્પનાને આધારે આનુવંશિકતાની રીત એ આકૃતિમાં આપણે દર્શાવી છે. તો એનો મતલબ એમ થયો કે મોટા ભાગની આનુવંશિકતા જે છે એ કોના ઉપર આધારિત હોય છે? તો કે પિતૃ ઉપર. પિતૃઓ પર શું હોય છે? નિર્ભર હોય. પિતૃઓ ઉપર એ નિર્ભર કરે છે. તો આ પ્રવૃત્તિમાં ટી જે કેપિટલ છે અને કેપિટલ ટી અને સ્મોલ ટી બંને છોડ ઊંચા છે, જ્યારે માત્ર સ્મોલ ટી એ ડબલ ટી છે ધરાવતો છોડ નીચો છે. બીજા શબ્દોમાં કહીએ તો ટી એકલા છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે, જ્યારે નીચાણપણા માટે ટી ના બંને વિકલ્પો કારકો જોઈએ છે. તો જે કેપિટલ ટી છે, જે કેપિટલ ટી આપણી પાસે છે એ ઊંચા છોડ બનાવવા માટેના યોગ્ય લક્ષણો ધરાવે છે, અને સ્મોલ ટી છે એ નીચા છોડ બનાવવા માટે. તો એની પાસે એવી લાક્ષણિકતા છે. તો એવું આપણે કહી શકીએ છીએ કે જે સ્મોલ ટી છે એ બંને વિકલ્પ કારકો જોઈએ છે. ટી ધરાવતા લક્ષણને પ્રભાવી લક્ષણ કહે છે, જ્યારે જે લક્ષણ ટી સાથે સંકળાયેલ છે તેને અપ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણ કહે છે. આની સાથે જે લક્ષણ ધરાવે છે એને પ્રભાવી અને આને અપ્રભાવી, અથવા તો બીજો પણ શબ્દ છે પ્રચ્છન્ન. આ બે શબ્દ છે. તો જે ઊંચાઈ વાળો વિસ્તાર જે ધરાવે છે, જે ટીને કારણે ઊંચા છોડ બનાવવા માટે એ ક્ષમતા ધરાવે છે, તો તેને પ્રભાવી કહેવામાં આવે છે. અને જે સ્મોલ ટી ના છોડ બનાવવા માટે જે છે એને અપ્રભાવી અથવા પ્રચ્છન્ન કહેવામાં આવે છે. જ્યારે વટાણાના બે છોડમાં એક વિકલ્પી જનીન યુગ્મ ને સ્થાને બે વિકલ્પી જનીન યુગ્મનો અભ્યાસ કરવા માટે સંકરણ કરવામાં આવે તો શું થાય? જો એક હતું, હવે એની જગ્યાએ બે લેવાની વાત. તો બે જનીન
યુગ્મને જો ફલન કરવામાં આવે તો શું થાય એની વાત કરી. પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલો રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડની સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? પીળો રંગ અને ગોળાકાર બીજ અથવા તો લીલો રંગ અને ખરબચડું બીજ. તો આ બંનેનું સંક્રમણ કરાવી અને જો બીજ ઉત્પન્ન કરવામાં આવે અથવા તો છોડ ઉત્પન્ન કરવામાં આવે તો શું થાય એની વાત કરવાની છે. F1 પેઢીના બધા છોડ પીળા રંગ અને ગોળાકાર બીજ ધરાવતા હશે. જે F1 વાળા હતા એ F1 વાળા જે હતા એ F1 વાળા એ આપણે કહી શકીએ છીએ કે F1 વાળા બધા જ છોડ પીળા અને ગોળાકાર બીજ, પીળા અને ગોળાકાર બીજ. જ્યારે F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલિત F2 પેઢીની સંતતિ પ્રાપ્ત થાય તો શું થાય છે? તો કે મેન્ડલ દ્વારા કરવામાં આવેલ પહેલા પ્રયોગને આધારે આપણે કહી શકીએ કે F2 સંતતિના કેટલાક છોડ પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય અને કેટલાક છોડ લીલા રંગના અને ખરબચડા બીજ ધરાવતા હોય. એટલે જ્યારે F1 પેઢીની અંદર એટલે કે એનું બીજું પેઢીનું નિર્માણ થાય ત્યારે એ પીળા અથવા તો લીલા ફૂલ ધરાવતું હોય અથવા તો એના બીજ છે એ ગોળાકાર બીજ, ગોળાકાર અથવા તો ખરબચડા બીજ ધરાવે, ગોળાકાર અથવા તો ખરબચડા બીજ એ ધરાવતું હોય છે. એટલે કે એવી સંતતિ એનામાં ઉત્પન્ન થાય છે. આમ પીળા રંગનું અને લીલા રંગનું જે F2 પેઢીની સંતતિના કેટલાક છોડનું નવું સંયોજન અભિવ્યક્ત કરે છે. તેમાંથી કેટલાક છોડ પીળા રંગના અને ખરબચડા બીજ ધરાવતા અને કેટલાક છોડ લીલા રંગના અને ગોળાકાર બીજ ધરાવતા હોય છે. આમ પીળા રંગનું અને લીલા રંગનું લક્ષણ અને ગોળાકાર બીજ અને ખરબચડું બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. તો એ આની અંદરથી જ્યારે એનું આપણે કહી શકીએ કે એક નવી સંતતિ જ્યારે ઉત્પન્ન કરવાની હોય ત્યારે એ પીળા અથવા લીલા, ગોળાકાર અથવા ખરબચડા, પીળા અથવા ગોળાકાર, લીલા અથવા ગોળાકાર, પીળા અથવા ખરબચડા અને લીલા અથવા ખરબચડા, એવી આનુવંશિકતા એ વિકાસ પામતી હોય છે. તો અહીંયા એ આપણે આ મેન્ડલનું યોગદાનનું નિયમોનું અહીંયા જે મુદ્દો છે એ પૂર્ણ કરીએ છીએ. હવે આગળ વાત કરીએ આ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે. આ જે લક્ષણો છે એ લક્ષણો જે પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે એની વાત કરી દઈએ. આનુવંશિકતાની કાર્યવિધિ કેવી રીતે થાય? કોષીય ડીએનએ એ કોષમાં આવેલા પ્રોટીન સંશ્લેષિત માટેની માહિતી સ્ત્રોત આપે છે. ડીએનએ નો તે ભાગ જેમાં કોઈ પ્રોટીન માટે સૂચના હોય છે તે પ્રોટીનનો જનીન કહેવાય છે. જે ડીએનએ છે એને શું કહેવાય છે? પ્રોટીનનો જનીન કહેવામાં આવે છે. પ્રોટીનનો જનીન એને કહેવામાં આવે છે. પ્રોટીન વિવિધ લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે તો એ ચર્ચા આપણે કરવાની છે. તો કે વનસ્પતિ કે છોડની ઊંચાઈનું એક લક્ષણનું ઉદાહરણ લઈ લઈએ. આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં કેટલાક અંતઃસ્ત્રાવો હોય છે. તો આપણને ખ્યાલ છે એની અંદર અંતઃસ્ત્રાવો ઘણા બધા હોય છે જે ઊંચાપણાનું નિયંત્રણ કરે છે. આમ કોઈ છોડના ઊંચાપણામાં આવેલ તે અંતઃસ્ત્રાવના પ્રમાણ પર નિર્ભર કરે. એની પાસે એ અંતઃસ્ત્રાવ કેવા પ્રકારનો છે, કેવો છે, કેટલો છે, કેટલી માત્રા છે, તો એ જે છે અંતઃસ્ત્રાવ એને કારણે એની જે ઊંચાઈ છે એના ઉપર એ નિર્ભર હોય છે. તો એના પર એ નિર્ભર કરે છે. ત્યાર પછી વાત કરીએ આપણે કે જે વનસ્પતિના કેટલાક નિર્ભર હોય છે. વનસ્પતિના અંતઃસ્ત્રાવનું પ્રમાણ તેની ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર હોય છે. એની ક્રિયાનું જે કાર્યક્ષમતા છે, કાર્ય કરવાની ક્ષમતા છે, કેવા પ્રકારનું પ્રકાશ સંશ્લેષણ, કેવી રીતે ખોરાક બનાવે, કેવી રીતના પાણી અને ખનિજ તત્વો છે પોતાની અંદર લઈ જાય છે, તો એના કાર્ય પર નિર્ભર હોય છે. જેના દ્વારા તેની ઊંચાઈ નક્કી થાય છે. ઉત્સેચક આ ક્રિયા માટે મહત્વપૂર્ણ છે. જો આ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતઃસ્ત્રાવ
પર્યાપ્ત માત્રામાં નિર્માણ થાય અને છોડ ઊંચો થાય છે. જો આ કાર્યક્ષમતા ઘટે તો નિર્માણ પામનારા અંતઃસ્ત્રાવોની માત્રા ઓછી થાય તો છોડ નીચો થાય. કાર્યક્ષમની ક્ષમતા વધે તો છોડ કેવો થાય? ઊંચો થાય. ને કાર્યક્ષમની ક્ષમતા જો ઘટે તો છોડ કેવો થાય? નીચો થાય છે. બસ એની અંદર બીજું કઈ છે ને, એ સારી રીતે કાર્ય કરે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, ખોરાક યોગ્ય માત્રામાં બધે પહોંચાડે, પાણીનું શોષણ સારી રીતે કરે, ખનિજ તત્વોનું શોષણ સારી રીતે કરે. તો જો એની કાર્ય પદ્ધતિ ધીમે ધીમે વધશે તો એની વૃદ્ધિ પણ વધતી જશે. અને જો એ કાર્ય ક્ષમતા છે એ યોગ્ય નહીં હોય તો એની વૃદ્ધિ યોગ્ય નહીં હોય. મેન્ડલના પ્રયોગનું અર્થઘટનને સમજવા જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે સાચું છે કે જો જેની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરી ગયા છીએ, લિંગી પ્રજનન દરમિયાન સંતતિના ડીએનએમાં બંને પિતૃનું સમાન રીતે યોગદાન હોય. માતા અને પિતા, આ જે બંને પિતૃ છે એનું ડીએનએમાં સમાન રીતે યોગદાન હોય છે. જો બંને પિતૃઓ સંતતિના લક્ષણોનું નિર્ધારણ કરવામાં મદદરૂપ થાય છે તો બંને પિતૃઓ એક જ જનીનની એક જ પ્રતિકૃતિ સંતતિને આપે છે. એટલે કે પોતાની અંદર રહેલી એક જ જનીનની જે પ્રતિકૃતિ છે એ સંતાનની અંદર હોય છે. આનો અર્થ એ થાય કે વટાણાના પ્રત્યેક છોડમાં બધા જ જનીનોના બે સેટ્સ એટલે કે યુગ્મ હોય છે. જે પ્રત્યેક વટાણાના છોડ છે એના બે સેટ છે, એટલે બે સેટ એટલે કે યુગ્મ એ હોય છે. પ્રત્યેક પિતૃ તરફથી એક સેટની આનુવંશિકતા થાય. જે પિતૃ છે એની તરફથી જનીનની એક સેટ એટલે કે એક ભાગ આખો સંપૂર્ણ ભાગ એ એની આપણે કહી શકીએ સંતતિને આનુવંશિકતા થાય છે. આ રીતે સફળ કરવા માટે પ્રત્યેક પ્રજનન કોષમાં જનીનનો માત્ર એક જ સેટ હોય છે. જે પ્રત્યેક પ્રજનન કોષ જે છે સફળ કરવા માટે પ્રજનન કોષમાં જનીનનો આખો એક સેટ એની અંદર હોય છે. જ્યારે સામાન્ય વાનસ્પતિ કોષમાં જનીનના સેટની બે પ્રતિકૃતિઓ હોય છે તો પછી જનીન કોષમાં તેને એક સેટ કેવી રીતે બની શકે? જ્યારે આનુવંશિકતાના તો બે સેટ હોય છે, પિતૃના એક માતા, તો ત્યાર પછી જનીનને કોષમાં કેમ એક સેટ જ છે? જો સંતત છોડ પિતૃ છોડની સંપૂર્ણ જનીનોને એક પૂર્ણ સેટ પ્રાપ્ત કરે છે તો એ સફળ થઈ શકતો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે લક્ષણ R અને Y સેટમાં એકબીજાથી સંલગ્ન રહે છે તથા સ્વતંત્ર રીતે આનુવંશિકતા ધરાવતા નથી. જે આકૃતિની અંદર 9.5 ની અંદર આપણે આપેલું છે, જે તમારી બુકની અંદર આકૃતિ છે એની અંદર RY અને RY બે પ્રકારના લીલા અને ગોળ અને લીલા, ખરબચડા અને પીળા એવા વટાણાના બીજ આપણને આપેલા છે. તો એ બંને બીજ છે એની અંદરથી ગોળ અને પીળા થાય છે. ત્યાર પછી એની અંદરથી જે પ્રક્રિયા થઈ ધીમે ધીમે કરતા જોઈ શકાય છે કે બીજ છે એ કેવી રીતના બીજના આકાર અને રંગ બે લક્ષણોની સ્વતંત્રતા આનુવંશિકતા ધરાવે છે. તો એ સેટ આખો છે એકબીજા સાથે એ સેટ છે આનુવંશિકતા ધરાવતા નથી અને જેના થકી એ આપણે કહી શકીએ કે સ્વતંત્ર રીતે આનુવંશિકતા ધરાવી શકતા નથી એ બંને બીજો. તેથી આ સત્યને આધારે સમજી શકાય છે કે વાસ્તવમાં એક જનીન સેટ માત્ર એક ડીએનએ શૃંખલાના રૂપમાં ન હોતા ડીએનએની અલગ અલગ સ્વતંત્ર રૂપે શૃંખલા રૂપે હોય છે, જેમાંથી પ્રત્યેકને એક રંગસૂત્ર કહેવાય. એ જે આખી શૃંખલા બને છે એ શૃંખલાને કારણે એની અંદર એક રંગસૂત્રની રચના બને છે. આમ પ્રત્યેક કોષમાં પ્રત્યેક રંગસૂત્રની બે પ્રતિકૃતિઓ હોય. જે કોષ છે એની અંદર પ્રત્યેક કોષમાં બે પ્રતિકૃતિઓ હોય છે, જેમાંથી એક નર અને બીજી માદા પિતૃ તરફથી પ્રાપ્ત થયેલી હોય છે. એક નર અને એક માદા હોય, કારણ કે બે આપણી પાસે પ્રતિકૃતિઓ છે તો એની અંદર એક નર અને એક માદા હોય છે. પ્રત્યેક પિતૃ કોષથી રંગસૂત્રની પ્રત્યેક જોડમાં માત્ર એક રંગસૂત્ર જ એક જનન કોષમાં આવે છે. જ્યારે બે જનન કોષના સંલયન કે ફલન થવાથી નિર્માણ પામેલા યુગ્મજનમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે અને સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત જળવાઈ રહે છે. જ્યારે એ ફલન થઈ જાય છે ત્યારે એની અંદર પણ રંગસૂત્રોની સંખ્યા
એ સરખા પ્રમાણમાં થઈ જતી હોય છે. જે જાતિના ડીએનએની સ્થાપીયતાને સુનિશ્ચિત કરે છે એ જ્યારે રંગસૂત્રોની સરખામણી કોષોની અંદર જે રંગસૂત્રો છે એ જે છે એનું સ્થાપિત થઈ જાય ત્યારે ડીએનએની સ્થાપિતતાને સુનિશ્ચિત કરે છે. આનુવંશિકતાની આ ક્રિયાવિધિને મેન્ડલના પ્રયોગના પરિણામને સમજી શકાય છે. તેનો ઉપયોગ લિંગી પ્રજનન કરનારા બધા જ સજીવો કરે છે, પરંતુ અલિંગી પ્રજનન કરનારા સજીવોમાં પણ આનુવંશિકતાના આ નિયમોનું પાલન થાય છે. તો આ શું, તેમાં આનુવંશિકતા કેવી રીતે થાય? તો જે આ આનુવંશિકતા છે એ સજીવોના નિયમોનું પાલન કરે છે, અને નિયમોનું જે પાલન કરે છે એના કારણે એની આનુવંશિકતા છે એ થતી હોય છે. હવે ત્યાર પછી જોઈએ છીએ આપણે લિંગ નિશ્ચયન. આ છેલ્લો મુદ્દો આપણો આનુવંશિકતાની અંદર લિંગ નિશ્ચયન. તો લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે? તો અહીંયા આપણે જોઈ શકાય છે કે આપણે બોર્ડ થોડું ક્લીન કરી નાખીએ. લિંગ નિશ્ચયન છે એ નર અને માદા ઉપર આધારિત હોય છે, અને એની અંદરથી આવતા એના આપણે કહી શકીએ છીએ કે એના જન્યુઓ ઉપર આધાર હોય છે કે કયો જન્યુ માદાની અંદર છે અને કયો જન્યુ નરની અંદર છે, તો એના આધાર ઉપર હોય છે. તો ધારો કે અહીંયા નર છે એની પાસે XY જન્યુ હોય છે, અને માદા છે એની પાસે XX હોય છે. જો જીવનમાં એટલું યાદ રાખજો કે કોઈ પણ માતા નક્કી નથી કરતી કે એના ગર્ભમાં છોકરો કે છોકરી હોય. ખામી કોઈ માતાની અંદર નથી હોતી. ખામી જે છોકરો ને છોકરી જે ગર્ભમાં થાય છે એ માત્ર ને માત્ર પુરુષ ઉપર આધારિત છે. પુરુષ નક્કી કરી શકે કે એનો જે જન્યુ છે એ કયો જન્યુ માદા સાથે જોડાય અને છોકરો કે છોકરી બને. એ તમને હમણાં ખ્યાલ આવી જશે. ચાલો, ત્યાર પછી અહીંયા બે જન્યુ છે. આ જન્યુઓ છે X અને Y, ને માદા પાસે તો બંને X જ છે એટલે એક X લઈ લઈએ આપણે. તો આ જે છે X અને X જોડાય છે, X જોડાય ત્યારે એક આખો એ આપણે કહી શકીએ છીએ કે એની અંદર આ જે જન્યુ જોડાય ત્યારે X બને છે, અને અહીંયા કહીએ આપણે કે આ જન્યુ જ્યારે જોડાય ત્યારે XY બને છે. તો એના દ્વારા સંતતિઓ પ્રાપ્ત થાય છે. આના દ્વારા માદા એટલે કે સ્ત્રી, અને આના દ્વારા નર એટલે કે પુરુષ. હવે આની અંદર મને કહો કે આની અંદર ક્યાં સ્ત્રી એવું ચાહી શકે કે ક્યાં સ્ત્રીની આની અંદર ખામી છે કે જેને કારણે સ્ત્રી જન્મે છે? પુરુષની પાછે XY જન્યુ હોય. કેવા હોય છે? XY. એ જ્યારે એના શુક્રકોષની અંદરથી જ્યારે જન્યુઓ નીકળે છે ત્યારે લાખોની સંખ્યામાં નીકળે છે. એની અંદર કેટલાક X હોય અને કેટલાક Y હોય. લાખોની સંખ્યામાં એની અંદરથી જન્યુઓ નીકળે છે. માદાના ગર્ભમાં એક જ જન્યુ પહોંચે છે. કેટલા? માત્ર ને માત્ર એક જ જન્યુ પહોંચે છે. આ બંનેમાંથી X અને Y માંથી કોઈ એક પહોંચે છે. જો X પહેલા પહોંચી ગયો તો X જન્યુ અને માદાના તો બંને X છે એટલે X જો આપણો X જન્યુ પહેલા પહોંચી ગયો ગર્ભમાં અને એ ચોંટી ગયો અને ગર્ભ ધારણ થઈ ગયું, તો માતાનો તો X હતો જ, તો X થઈ અને માદા એટલે કે સ્ત્રી એટલે કે છોકરી જે પેટની અંદર ગર્ભમાં હોય એ છોકરી. અને જો Y પહેલા પહોંચી ગયો અને માદાનો X તો છે જ, એટલે Y જે છે જન્યુ આપણો માદાની અંદર જઈ ગર્ભની અંદર છે અને ધારણ થઈ ગયું ને એ માદાનો X તો હતો તો XY થાય અને નર એટલે કે. તો આમાં ક્યાંય પણ કોઈ પણ સ્ત્રીને અત્યારનો જે સમાજ કહી રહ્યો છે કે સ્ત્રી છે છોકરો આપી નથી શકતી, છોકરાને છોકરીઓ જ છે, નકરો છોકરો એ જન્મ નથી આપી શકતી, તો એમાં ક્યાંય સ્ત્રીનો વાંક નથી. કોનો વાંક છે? નરનો વાંક. આપણા અંદર ક્યાંક એવું હોય કે X ના જે છે આપણે કહી શકીએ કે જે X
જન્યો છે ઓછા હોય અને વાય જન્યો વધારે. તો આ સંપૂર્ણ જે સંપૂર્ણ કાર્યભાર છે, સ્ત્રી છે કે માદા છે, એ સંપૂર્ણ ભાર પુરુષ ઉપર હોય છે. પુરુષનું જે એક્સ જન્યુ એક્સ સાથે ચોંટી ગયો, સ્ત્રી પાસે તો બંને એક્સ જ હોય છે, આપણી પાસે એક્સ હોય છે. તો આપણો એક્સ જો છે એના ગર્ભની અંદર સૌથી પહેલા ધારણ થઈ ગયો તો માદા સમજી લેવાનું, વાય છે એ ગર્ભની અંદર ધારણ થઈ ગયો તો નર સમજી લેવાનું. તો આવી રીતના એ લિંગી પ્રજનન છે એની અંદર બીજું કંઈ જોવાની જરૂર નથી. તો આવી રીતના એ લિંગી પ્રજનન છે એની માહિતી લઈ શકાય. તો આ અંતર્ગત આપણે જે આનુવંશિકતાનો જે પહેલો મુદ્દો છે એ આખો પૂર્ણ કરીએ છીએ. એની અંદર આનુવંશિકતા વિશે જોયું, એના લક્ષણો, મેન્ડલનું જે નિયમો છે એનું યોગદાન, આ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે, અને છેલ્લે લિંગ નિશ્ચય. તો હવે પછી જ્યારે મળીશું ત્યારે આપણે ઉદ વિકાસ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર મિત્રો.